ગુડ મોર્નિંગ નહીં, ગુડ મોર્નિંગ ની અત્યારે તો ગુડ આફ્ટરનૂન છે. મોડું થઈ ગયું આજ ઉઠવામાં. કાલ થાકી ગયા હતા જુનાગઢ રખડી રખડી. તો આપણે અત્યારે આવ્યા શોપિંગ મોલમાં. જો લુગડા લેવા, જો છત્રી વાળો શોપિંગ મોલ છે. 100 રૂપિયામાં શર્ટ. એ જો કલરમાં કાંઈ ન ઘટે ભાઈ, કલર જોરદાર આવે બાપા. તો હું ભરતો અત્યારે ખરીદી કરવા નીકળ્યા. જો ભાઈ 4 છોકરા જો એ શર્ટ સિલેક્ટ કરે છે, એના સારું ગોતે, હું મારા સારું ગોતું હું. આમાં 1000 રૂપિયા શર્ટ લે 10 શર્ટ આવે. 100 રૂપિયા શર્ટ ઘડીએ આવ કરી દેતા પત્તા. જૂનામાં બ્રાન્ડેડ વસ્તુ હો ભાઈ, જોઈ લો. ખરીદી કરી લીધી ને ભાઈ. કેટલા શર્ટ લીધા? 3 શર્ટ લીધા હો ભાઈ. 100 રૂપિયા 3 શર્ટ, કાંઈ ન ઘટે. જો ભાઈ હો બધા આવી જાય. તમે નતા આવો કાંઈ વાંધો ના, તમને નથી લેવા. આ ભાઈ લઈ લે. ફરમાવાનો ન હોય પહેરવા. જો ભાઈ શોપિંગ મોલ હો ભાઈ અત્યારે. જો આપણા કેશોદનો 4 ચોકે શોપિંગ મોલ છે. હાલો તો આગળ જઈએ. આપણે એમાંથી એક શર્ટ ફાડવાનો છે, કારણ કે એક એવો કોમેડી સીન છે, એટલે એના માટે એવું કરવું પડશે. તો હાલો નીકળીએ. આવે 100 રૂપિયાનો શર્ટ છે, પણ લાગે તો ગધડીને કાંઈ ન ઘટે હો ભાઈ. હાલો તો હવે શૂટિંગ ચાલુ કરીએ હળવે હળવે, બરોબર ને? બરોબર. કોમેડી ચાલુ કરી દઈએ હવે ધીમે ધીમે. એટલે બ્રાન્ડેડ ને ટક્કર આપ્યો, બ્રાન્ડેડ ને ટક્કર આપે હો ભાઈ. 100 રૂપિયાનો શર્ટ. હાલો દેવા ભાઈ, જમવાનો ઓર્ડર થઈ ગયો ભાઈ. હાલો તો ઉતરી જાય હળવે, પેટ પૂજા કરી લઈએ બાદ. હા ભાઈ હો ભાઈ, ઉગી ગયા ભાઈ. માયા કનૈયા હોટલમાં પાછું રોટલા ખાઈ નાખીએ હવે, બરોબર ને? હવે રોટલા ખાવા દો. દેવા ભાઈ આપણા અત્યારે બેઠા સીટ ઉપર. પાવર બેક લઈ લેજો. પાવર બેક માં ચાર્જિંગ નથી. પાવર બેક કાઢવી જો ભાઈ. જો 2000 નંબરમાં આ પાવર બેક ભૂલા વગર લઈ લેજો. એ ચાર્જિંગ મૂકવી જરૂરી છે, નકર બધું અટકી જાય. હાલો ભાઈ, મોબાઈલ ચાર્જિંગ મૂકી દો. ભાઈ તમે મોબાઈલ ચાર્જિંગ મૂકી દો, નકર અટકી જાય બધું. આમ બધું ધબડક થઈ જાય. અંદર મૂકી દો. આગળ જો ઓલો ભાઈ અહીં બેઠો ને કાઉન્ટર ઉપર, એને કયો એટલે મૂકી દે. હે અરે હા રિયા ભાઈ, હાલો બધા આવી આ વિડીયોમાં આવી ગયા ને. હાલો હવે ખાઈ લે, જરાક દાબી લે, ભૂખા થયા ભાઈ. માઈપે ખાઈ ગયો પછી ખબર છે ને, સીટ ઉપર બેહવાનું છે. પછી ઉલસ વાલસ થાય, ખબર ને? હદ વસારે બસ ઊભી રાખવે કરે. પછી કોણ છે એમ નહીં? પછી કોણ છે? પેલા છે ને ખાવા બેહી તો જાય, પછી છે ને કોણ છે આખી તો વધારે ખવાઈ ગયું. જરાક ઓછું ખાધું તો અત્યારે બધા ખાવા બેઠા. પેટ પૂજા હાલે. શું ખાય ભાઈ? સેવ ટમેટાનો હે? સેવ ડુંગળી ભાઈ. વેફર બહાટી બોલાવાટાણે. હા નો ઘટે બાપ. હે રાજસ્થાન હે? રાજગુરુ હા રાજસ્થાન લાઈન બોલો. હા બધા જો પેટ પૂજા હાલે અત્યારે કનૈયા હોટલમાં. આપણે બેસી જાય સારું ને ભાઈ? બસ હા દાબી લીધો ભાઈ. આપણો ખાસ મિત્ર અહીંયા મળી ગયો. કનૈયા હોટલમાં જ છે આ ભાઈ, વિશાલ. ભાઈ કનૈયા હોટલમાં વિશાલ ગમે તે એટલે આવે સામો. હા તો ભાઈ દાદી જો ચેક કરો ભાઈ. વિશાલ ભાઈ કાંઈ નો ઘટે. ભરતભાઈ રબારીની હોટલ છે. કનૈયા મજા આવી ગઈ ને? તો બસ આવી રીતના તું એ બધાને ખવડાવતો ને ખાતો રહી જાય. તું નકર તું હરી જાય ને આ બધા નિર્વાહ થઈ જાય. હા ખાતો પીતો રહી ગયા. હાવ પછી રોકે ઢેડા ન કરતો, નકો જાય કોઈક દે જંતડા ફૂકતો. હાલો તો બહાર નીકળીએ. પેટ તો ટાઢું થઈ ગયું. હવે મોઢાનું કંઈક કરી નાખીએ. જો આપણા હળદર વાળા ભાઈ અત્યારે ખાઈ છે. શું કે પંજાબી એમ ને? મજા આવે ને પંજાબી લાવે ભાઈ. હાલો તો હવે ભાગીએ. જવું છે? હવે નીકળીએ. જો ભાઈ ન્યુ ધરતી વાળા ભાઈ ક્યારના વાટ જોઈને વિપાતા મન કે ભાઈ મારે તમને જોવા છે. એ એટલા હરખાણ હતા ને. જો શું કે ભાઈ મોજમાં ને? ખાઈ લીધું કે જમી લેવાનું હોય ને? બસ ભાઈ તો બસ ખાતા પીતા રહેવાનું, બાકી કઈ ભેગું નતા આવવાનું.
હે એક દી આમને ઢૈડા કરતા કરતા વયા જાવ કેદી વયા જાય કઈ નક્કી નથી ખાતું પીતું રહેવાનું જોઈ લ્યો ભાઈ હું ધરતી હો ભાઈ લાઇટિંગ બાઇટિંગ ને કાંઈ ન ઘટે હાલો તો અમે ભાગીએ અમારે ઉપાડવાની જ છે હવે હાલો તો બધાને રામે રામ કાલ સવારના મળીએ નવી શરૂઆત કરીએ તૈયાર હાલો ગાડી છે હો પાછળ ગાડી છે. હા ગાડી હે ભાઈ જોજો ભાગ્ય હા જોઈજો ભાઈ કોઈ રહી ન જતા ને બહાર હા બધાને પૂછી લેવાનું ભાઈ અહીં કઈ ઉપર નથી બધાને પૂછવું પડશે સડી જાવ બધા હાલો સાચી હોય બધા સડવા જ મળે હે કંડક્ટર અહીંયા છે જો. આ મોટો બટલો અરે આવો મોટો માણસ છે. બહુ મોટો માણસ છે તમારે નથી એવું? ના ના આપણે આઈને રહેવું હજી પેલા આ બધાને સડાવવા પડશે ને પછી હું સડું આખી બસ પૂરું થાય પછી જ નીકળવાના ગરમી મારી નાખે ભાઈ હવે આપણા દેવાભાઈ ડ્રાઈવર હતો ને એ થાકી ગયા એટલે જિંદગી ને આખી ને બસ આખી થાકી ગયા એટલે હવે જો માવો બનાવીને માવો કઈ આગળ આરામ કરવા નીકળશે પછી અમે વચ્ચું ત્રણે એમાંથી આ એક તો વહી ગયા હે વાહે બે રહેવું બરોબર ને આ તો દૂધ પાકમાં છે આનું કોઈ ગણે નહીં હુવે જાગે કોઈ કઈ ન ગણે દૂધ પાકમાં છે એ હુઈ જાય તો કઈ ફેર ન પડે ને જાગે તો કઈ ફેર ન પડે એના જેવું છે એટલે આ ભાઈને જાગવું પડશે તો બાકી બસ હુઈ જાય હાલો પાછા નવા કટ્ટામાં મળીએ અત્યારે ટોલ નાખવું આવ્યું હે થોડા ઘણા પૈસા કપી નાખીએ કારણ કે બધા આપણે ખાવું તો ઈ કઈ નહીં ખાઈ શકે બરોબર ને તો હાલો કપી નાખીએ થોડા ઘણા પૈસા તો હવે આપણે બસમાંથી ઓહો સાયલેશન છે કે પાઇપ પેલો મોટો ભડાકા બોલાવતો જાય તો ખરા બેકારો ફેટવો આવે અહીંયા ગધડીનો તો આપણે બસમાંથી ઉતરીને હવે તૈયાર બૈયાર થઈને જો નીકળી ગયા શર્ટ સારો પહેર્યો જૂનો છે પણ સારો લાગે તો હવે હું શિવલો જાય છે લોહી બાજુ દરિયા આટો મારવા જાઉં ને હાલો 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 હવે તો રખડી આવીએ વેલા એટલે આટા મારતા રહીએ હાલો તો ન્યા જઈને બતાવીએ હાલો મિત્રો તો અમે પૂગી ગયા છે લોહિતના દરિયો ભાઈ કહેવાય છે કે અહીંયા કુદરતી નજારો જોવાની એવી મજા આવે ને કે કઈ ઘટે જ નહીં ભાઈ એવો દરિયો કિનારો છે લોહિતનો દરિયો ભાઈ જો તો ખરા કુદરતની કરામત આ કઈ રીતના દરિયાએ જો આ પાણા તોડ્યા છે કઈ રીતના આખી બનાવટ છે તમે જોવ તો ખરા મોજા અત્યારે આવે ફૂલ શારી કોરા જોવ તો ખરા ભાઈ ફૂલ મજા આવે ભાઈ હે ફૂલ મોજ ને કાંઈ ન ઘટે ભાઈ લોહિતનો દરિયો હે બાપા જોરદાર વ્યૂ હે હાલો તો હજી આપણે આગળ જોઈએ અલગ અલગ અહીંયા જીવ જંતુ જોવા મળે છે અહીંયા કે છે કે ભાઈ અહીંયા રાતે સિંહ આવે છે તો એ ખાસ ધ્યાન રાખવાનું રાતે ગમે ત્યારે આવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જો આ બધા જંગલ જેવું દેખાય અહીંયા સિંહ હોય હાલો તો આપણે હજી આગળ જઈએ આગળ દરિયા કિનારામાં જોઈએ શું છે જો મિત્રો કુદરતી કરામત હો ભાઈ કાંઈ ન ઘટે જો કેમ બાકી બને ભગવાનની રચના કહીએ ને તોય હાલો ભાઈ ભગવાનની રચના કહેવાય છે પાણા આવી રીતના નીકળવા જોઈ લો કુદરતની કરામત હો ભાઈ દરિયા છે ને કે દરિયો એક ખેતી જ છે જેમ ધરતી માતા કહેવાય એમ દરિયા દેવ કહેવાય ભાઈ પિતા કહેવાય પિતા બધી નદીઓ નાલા જેટલી પાણી હોય બધું એનો સમાવેશ આ દરિયાદેવ કરે એટલે તો દરિયાદેવ ક્યાં ને ભાઈ હા હા હાલો હજી આગળ આટો મારીએ શિવાંગ ભાઈ ઘડીક થાય ને તો સસમાં લૂસા લૂસ છે મને કે ભેરું નથી થતું ભાઈ એમાં દરિયા કાંઠે આવું ને તો ઘડીક થાય સસમાં લૂસવા પડે દરિયા કાંઠે આવવાનું બે મિનિટે સસમાં લૂસે જો સસમાં ન લૂસે ને તો દેખાતું બંધ થઈ જાય બ્લર થઈ જાય બ્લર ફોકસ વિખાઈ જાય ગોતું મારી જાય ભાઈ એટલે અહીંયા તો ખાસ ધ્યાન રાખવું પડે હવે થાકીને ઠેકાણે થયા હવે છેલ્લે કાશી પાતરી ખાય છે જો ઘણે અટાણે પતે પછી હવે ઘર ભેગા થાય હુઈ જાય સાના મને થાકી રહ્યા 2-3 દિવસથી રખડીએ આપણે હે ને રોજ ક્યાં ગયા હતા ને હું ગયા હતા ને અમુક પર્સનલ વાતો હતાડીને રાખીએ કારણ કે બધું કંઈ કહેવાનું જરૂરી ન હોય બાકી જીવવા ન દે અમુક વસ્તુ હતાડીને રાખવી પડે એટલે વસારે અમુક સીન હે ને કાપી નાખવાના હવે તો ડાયરેક્ટ હવે ઘરનું આવી જાય ઘેરે બેરે ક્યાં શું છે એ કાંઈ નહીં સીધા હુઈ જવાનું હાલો તો પાછા નવા રીતનું મળી